हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી અરિથમેટિક પ્રોગ્રેશન। તો સ્વાધ્યાય 5.2 ના 1 થી 15 પ્રશ્નની ચર્ચા આપણે કરી ગયા આગળના વિડિયોઝમાં। હવે આપણે જોઈએ એના પછીના પ્રશ્નો। તો સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન નંબર 16। એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય। ત્રીજું પદ 16 એટલે A3 બરાબર 16 અને સાતમું પદ એટલે A7, પાંચમા પદથી 12 વધુ એટલે A5 પ્લસ 12, પાંચમું પદ A5 થી 12 વધુ જેનાથી કે જેના કરતાં વધુ હોય તેમાં આપણે ઉમેરવાના એટલે A5 પ્લસ 12, A7 ઇઝ ઇક્વલ A5 પ્લસ 12। હવે આપણું સૂત્ર છે n બરાબર A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। તો A3 બરાબર કેટલા છે 16, તો A3નું સૂત્ર છે આપણી પાસે A પ્લસ 2D બરાબર 16, સમીકરણ નંબર 1, અને A7 એટલે A પ્લસ 6D બરાબર A5 એટલે A પ્લસ 4D પ્લસ 12, એટલે એ બંને બાજુથી ઉડી જાય, 6Dની બાજુમાં 4D આવે એટલે માઇનસ થાય, તો 6D માઇનસ 4D ઇઝ ઇક્વલ અહીંયા રહી જશે 12। તો 6D માઇનસ 4D થાય 2D બરાબર 12, તો D બરાબર 12/2 એટલે કે 6, 2 છંગ 12 એટલે 6, D 6 મળી જાય છે આપણને આ બીજા સમીકરણ પરથી। આપણે બીજું સમીકરણ નથી પણ મતલબ A7 બરાબર A5 વત્તા 12 પરથી આપણને D મળી જાય છે 6। હવે D બરાબર 6 સમીકરણ 1માં મૂકતા, સમીકરણ 1 છે આપણું A પ્લસ 2D બરાબર 16, તો એમાં A પ્લસ 2 ઇન્ટુ Dની કિંમત 6 મૂકી દીધી બરાબર 16, A પ્લસ 6 2 ઝા 12, તો 12, તો A પ્લસ 12 ઇઝ ઇક્વલ 16। આ 12 16ની બાજુમાં માઇનસ થઈને જાય એટલે A ઇઝ ઇક્વલ 16 માઇનસ 12, 16માંથી 12 જાય તો 4 એટલે A બરાબર 4। હવે માંગેલ શ્રેણી, આપણે શ્રેણીની વ્યાખ્યા પ્રમાણે શું છે A પ્લસ D, A પ્લસ 2D, A પ્લસ 3D, આ રીતે આપણને શ્રેણી મળે। તો આપણી પાસે પહેલું પદ છે A બરાબર 4 અને D પણ છે આપણી પાસે, આપણને મળી ગયા છે 6, તો A પ્લસ D એટલે 4 વત્તા 6, A પ્લસ 2D એટલે 4 વત્તા 2 ઇન્ટુ 6, A પ્લસ 3D એટલે 4 વત્તા 3 ગુણ્યા 6, તો આપણું પદ છે આપણી માંગેલી શ્રેણી છે 4, 6 ને 4 10, 6 દુ 12 ને 4 16, 6 તાળી 18 ને 4 22 ઇન્ફિનિટી સુધી। આ છે આપણી માંગેલી શ્રેણી। પ્રશ્ન નંબર 17, સમાંતર શ્રેણી 3 8 13 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો। આપણી સમાંતર આ શ્રેણી કેવી છે, સાન શ્રેણી છે, કેમ કે એમાં પદોની સંખ્યા અમુક નિશ્ચિત છે। તો સાન શ્રેણી 3 8 13 ડેશ 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 253 નું છેલ્લેથી 20મું પદ જોઈએ છે આપણે। તો આપણે છેલ્લેથી 20મું પદ જોઈતું હોય તો શું કરવાનું, શ્રેણીને પલટાવી કાઢવાની, એટલે કે આને પહેલું ગણી લઈએ તો પછી પહેલેથી 20મું આ તરફનું એટલે એ થઈ જવાનું છેલ્લેથી જ 20મું। તો આપણે શ્રેણીને પલટાવી નાખીએ જેથી A બરાબર 253 થાય। અહીંયા AN 253 છે આપણી શ્રેણીમાં, પણ આપણે એને A ગણી લેવાનું 253, અને D પણ આપણો પલટાઈ જાય। એમ આપણો આ નોર્મલ સામાન્ય આમાં D કેવો હોય, 8 ઓછા 3, પાછળના પદમાંથી આગળના પદની બાદબાકી। આપણે જ્યારે છેલ્લા પદને પહેલું ગણીએ ત્યારે Dને પણ ઊંધું કરવાનું, આગળનામાંથી પાછળની બાદબાકી, એટલે કે 3 ઓછા 8 એટલે D બરાબર 3 ઓછા 8 એટલે D બરાબર કેવા થવાના -5, કેમ કે મોટી સંખ્યા ઋણ છે, એક ધન અને ઋણ એટલે બાદબાકી, એટલે D બરાબર -5। ધ્યાન રાખવાનું, છેલ્લેથી કોઈ પણ પદ માંગેલું હોય તો છેલ્લા પદને પહેલું ગણી લેવાનું અને Dને આપણે ઊંધો ગણવાનો, 8 ઓછા 3ની બદલે 3 ઓછા 8 ગણવાનું, એટલે આપણું એકદમ સિમ્પલ વસ્તુ થઈ જાય। હવે A અને D આપણી પાસે છે, તો આપણે 20મું પદ જોઈએ। આ પહેલું પદ છે આપણું, એના પરથી આપણે 20મું પદ જોઈએ છે, તો AN બરાબર A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D, A20 બરાબર A પ્લસ 19D, 20 ઓછા 1 એટલે 19 બરાબર Aની કિંમત છે 253, આપણે અહીંયા 253 લેવાના વત્તા 19 ના 19 અને Dની જગ્યાએ લેવાના છે આપણે -5, 253 ઓછા વત્તા ઓછા ઓછા થઈ જાય, 19 5 95, 253માંથી 95 બાદ કરીએ તો મળે છે આપણને 158। અહીંયા 3 પર 10 3 પર 13 એટલે 13માંથી 5 8
અને ઉપર 5 પર 4, 4માંથી 9 નહીં જાય એટલે 14 કરીએ, 14માંથી 9 એટલે 5 અને 2 ઉપર 1 જે અહીંયા બેઠો રહે એટલે 158. માટે આપેલ શ્રેણીનું છેલ્લેથી 20મું પદ બરાબર 158 છે. અહીંયા આપણે 253 ને પહેલું પદ, છેલ્લા પદને પહેલું ગણીને 20 શોધેલા છે એટલે છેલ્લેથી 20મું જ થવાનું, 158. પ્રશ્ન 18. એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો બરાબર 24. આપણને આપેલો છે સરવાળો 24 છે અને છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. તો પ્રથમ 3 પદ શોધો. એનો અર્થ કે આપણને આપેલું છે 2 પદોનો સરવાળો, ચોથું અને 8મું એનો છે 24 સરવાળો, અને છઠ્ઠું અને 10મું પદ એ બેનો સરવાળો છે 44. આ આપેલી માહિતી પરથી આપણે પ્રથમ 3 પદ શોધવાના છે. એનો અર્થ કે એ અને ડી શોધવાના છે એટલે આપણે જોઈએ તેટલા પદ શોધી શકીએ. હવે આપણે પહેલી શરતનો ઉપયોગ કરીએ તો ચોથા અને 8મા પદનો સરવાળો 24 એટલે A4 + A8 બરાબર 24. એના પરથી આપણે આગળ ગણતરી જોઈએ તો A4 એટલે A + 3D પ્લસ A8 એટલે A + 7D ઇઝ ઇક્વલ 24. હવે એ 2 વાર એટલે 2A અને 7D અને 3D એટલે 10થી બધું ધન છે એટલે આપણે સરવાળા કરીશું તો 2A + 10D ઇઝ ઇક્વલ 24. આ છે આપણું સમીકરણ નંબર 1. હવે બીજી શરત કીધી છે છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44, તો A6 + A10 બરાબર 44. માટે A6 એટલે A + 5D પ્લસ A10 એટલે A + 9D ઇઝ ઇક્વલ 44. હવે અહીંયા પણ A ને A એટલે 2A, તો 2A લખીએ પ્લસ 5D ને 9D એટલે 14D. 2A + 14D ઇઝ ઇક્વલ 44. હવે ચિહ્ન બદલી કાઢીએ. આ પહેલું સમીકરણ છે, આ બીજું સમીકરણ છે. એમ તો આપણે સમીકરણમાંથી 2 કોમન કાઢીને શોર્ટ સમીકરણને નાના બનાવી શકીએ, પરંતુ અહીંયા આપણને કોઈ જરૂરી લાગતું નથી એટલે અહીંયા આ જ રાખીએ. 2A અહીંયા માઇનસ 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 કરી દઈએ એટલે 2A 2A જાય અને 10D માંથી 14D બાદ કરીએ તો મોટી સંખ્યા ઋણ છે એટલે ઋણ 14માંથી 10 4 એટલે 4D બરાબર. અહીંયા 44માંથી 24 જાય તો 20 રહે, મોટી સંખ્યા ઋણ એટલે ઋણ 20. હવે આ ઋણ 4 બંને બાજુ ઋણ એટલે ધન, 4 20ના છેદમાં જતાં 4 × 5 = 20 એટલે D બરાબર મળે છે આપણને 5. હવે આ D બરાબર 5 મળે છે આ બાજુ આપણે ગણીએ તો D બરાબર 5 સમીકરણ 1માં મૂકતા એટલે સમીકરણ 1 આપણું છે 2A + 10D બરાબર 24. તો અહીંયા લખી દઈએ 2A + 10D ઇઝ ઇક્વલ 24. માટે 2A + 10 × Dની કિંમત કેટલી છે 5, તો 5 મૂકીએ ઇઝ ઇક્વલ 24. હવે અહીંયા 10 × 50 50 એ 24ની બાજુમાં આપણે લઈ જઈએ એટલે માઇનસ થાય તો 2A બરાબર 24 - 50. 24 - 50 કેટલા? 50માંથી 24 જાય તો 26, મોટી સંખ્યા ઋણ એટલે ઋણ 26 અને આ 2 છે એની બાજુમાં એને પણ ભાગ્યમાં લઈ આવીએ એટલે ઋણ 26/2. તો 13 દુ 26, બંને ઋણ નથી એક જ તરફ ઋણ છે એટલા માટે ઋણમાં જ જવાબ રહેશે. તો જવાબ આવે છે આપણો -13 એટલે એ બરાબર છે આપણો ઋણ 13. હવે આપણને માંગેલું છે પ્રથમ 3 પદ. પહેલું પદ A બરાબર છે 13 -13 માટે A1 બરાબર A બરાબર -13, A2 બરાબર A + D બરાબર A છે આપણા ઋણ 13 વત્તા D છે 5. આ 5 આપણે મૂકી દઈએ Dની જગ્યાએ એટલે એક ઋણ અને એક ધન બાદ બાકી મોટી સંખ્યા ઋણ એટલે જવાબ ઋણમાં 13માંથી 5 જાય તો 8 એટલે ઋણ 8. આપણને બીજું પદ મળે છે ઋણ 8. ત્રીજું પદ A3 ઇઝ ઇક્વલ A + 2D ઇઝ ઇક્વલ એની કિંમત ઋણ 13 વત્તા 2 કૌંસમાં Dની કિંમત 5 બરાબર ઋણ 13 વત્તા 5 દુ 10. 13માંથી 10 એક ઋણ એક ધન એટલે બાદ બાકી 3 રહે, મોટી સંખ્યા ઋણ એટલે ઋણ 3. એટલે આપણને પ્રથમ 3 પદ જે માંગેલા છે તે કયા કયા છે તો A1 ઋણ 13, A2 ઋણ 8 અને A3 ઋણ 3. એકદમ સહેલા દાખલા છે વિદ્યાર્થી મિત્રો. તમે એકદમ ધ્યાનથી જો ગણશો અને વિડીયોને સ્કીપ કર્યા વગર જો બધા દાખલા ગણશો તો તમે જાતે ગણી શકો એટલી ક્ષમતા તમારી થઈ જ જશે. તો હવે આગળના વિડીયોમાં આપણે બીજા પ્રશ્નોની ચર્ચા કરીશું. હવે બાકી છે 19 અને 20, 2 પ્રશ્ન છે. તો ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય મા સરસ્વતી. થેન્ક્સ ફોર વોચિંગ.